હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો હું બનાવી રહી છું બ્રેડ પકોડા. તો તેની માટે મેં ચણાનો લોટ લીધો છે. તેમાં અજમો નાખીશું, મીઠું, હળદર નાખી અને થોડું થોડું પાણી નાખી અને આપણે બેટર તૈયાર કરીશું. બેટર આપણું તૈયાર છે. તો હવે એક તપેલીમાં થોડું પાણી નાખી અને આંબલી નાખી અને આંબલીને સોફ્ટ થવા માટે આપણે રાખી દઈશું. હવે એક કડાઈમાં 1 કળી જેટલું તેલ નાખીશું. તેમાં જીરું નાખીશું, લીલા મરચાં નાખીશું, આદુ પેસ્ટ નાખીશું અને લીલો મસાલો નાખીશું. હવે લાલ મરચું, હળદર, સંચળ મીઠું, સાદું મીઠું અને ચાટ મસાલો નાખીશું અને બાફેલા બટાકા અને હાથ વડે દબાવીને અંદર નાખીશું. હવે માવા સાથે મસાલો આપણે મિક્સ કરી લઈશું. આંબલી આપણી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે એક મિક્સર જારમાં આંબલી નાખી તેમાં થોડો ગોળ નાખી અને આંબલીને ક્રશ કરવા માટે રાખી દઈશું. આંબલી આપણી ક્રશ થઈ ગઈ છે. તો હવે તેને એક ગળણીની મદદથી તેને બરાબર રીતે ગાળી લઈશું. હવે ચટણી બનાવવા માટે એક તપેલીમાં થોડું તેલ નાખીશું અને તૈયાર આંબલીની પેસ્ટ નાખી દઈશું અને થોડું લાલ મરચું નાખી અને ચટણીને આપણે ધીમા ગેસે થવા દઈશું. હવે બ્રેડ પકોડા માટે બ્રેડને ત્રિકોણમાં કાપી લઈશું. તૈયાર માવો બ્રેડ ઉપર લગાવી દઈશું અને બીજી બ્રેડ વડે તેને ફિક્સ કરી લઈશું. એ રીતે આપણે બધી બ્રેડ તૈયાર કરી લઈશું માવા સાથે. હવે બ્રેડ પકોડા તળવા માટે તેલ ગરમ કરવા રાખીશું અને તૈયાર બેટરમાં થોડો લીલો મસાલો નાખી તેને મિક્સ કરી લઈશું. હવે તૈયાર બેટરમાં બ્રેડને ડબોરી અને બ્રેડ પકોડા તૈયાર તળવા માટે રાખી દઈશું. બ્રેડ પકોડા એક બાજુથી તળી જાય એટલે તેને પલટી અને બીજી બાજુ તળી લઈશું. બ્રેડ પકોડા થઈ જાય એટલે તેને આપણે બહાર કાઢી લઈશું. એ રીતે આપણે બધા જ બ્રેડ પકોડા તૈયાર કરી લઈશું. હવે તેની ઉપર થોડો મસાલો નાખી અને આંબલીની ચટણી સાથે આપણે તેને સર્વ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.